ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કર ઉતારવાનો એક મુદ્દો, જેમાં પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને હવે સોંપાઈ છે જવાબદારી। ટેન્કરને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે હાથ ધરાશે ઓપરેશન। ટેન્કરને સુરક્ષિત રીતે નીચે ઉતારવા મુદ્દે સાંસદ આણંદ કલેક્ટરનું આવ્યું છે નિવેદન। ટેન્કરને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં 6 થી 7 દિવસ લાગી શકે, આ કહેવું છે કલેક્ટરનું। ઓપરેશન માટે સિંગાપોરથી 3 એન્જિનિયર્સને પણ બોલાવી લેવાયા છે। સરકારના માર્ગદર્શન હેઠળ આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની, જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલ્વેજિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલ્સો, એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે એમને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રિગિંગની એક્ટિવિટી કરવાની છે, રિગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું વિધિન આવતા 7 દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે। અને હવે સમાચાર